જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. શું લેવા જવાનું છે આજે આપણે? નવું બાઇક. નવું બાઇક લેવા જવાનું છે. આજે રથયાત્રાના દિવસે જવાનું છે બાઇક લેવા. તો રેડી થઈને તૈયાર થઈને જઈએ છીએ. જો ચાલો મળીએ. બાઇક છે જો અમારો મસ્ત અને કૂતરું આવી ગયું છે. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. તો અમે આવ્યા છીએ બળદેવમાના દર્શન કરવા. બાઇક લાવી આપીએ દર્શન કરવા આવ્યા. મારા જોડે બીજી કરાવી દીધી અને પછી તમે દર્શન કર્યા. આ છે મહાદેવના મસ્ત મંદિર છે. શું લાવે બાઇક લાવે કેવું લાગે તમે? સારું લાગે. અને જેનું બાઇક જતું રહી થોડું દુઃખ થાય છે. ચાલો મળીએ થોડી વાર પછી. મંદિરે કોઈ આવ્યું નથી, અમે એકલા જ છીએ. હું મને બેઠા છીએ એટલે કે થોડી વાર બેસીએ તો બહુ મજા આવે એટલે બેઠા છીએ. તો સવારે બાઇક જતું રહ્યું તો તમને એ બાઇકના રેલ બતાવીશું. બરાબર, મને જે બાઇક ચલાવી છે એની રેલ બતાવીશું. અને બહુ મસ્ત મજા ગઈ, બહુ મસ્ત બાઇક છે. તો પ્લીઝ તમે કહેજો, સપોર્ટ આપજો. બરાબર, તો જો મારે બેઠા છે બેઠા છે 2 જણ જ છીએ એટલે ચાલો મળીએ. જય શ્રી કૃષ્ણ. એક ફોટો શોપ કરી દઈએ પછી આપણે કન્ટિન્યુ કરીશું. આ છે અમારો બાઇક છે. આ છે જ્યાં સ્ટીકર લેવા ઊભા છે. તમને બતાવું. લઈ લીધું સ્ટીકર? નથી. વાહ, નિશાનમાં કેવું કરો છો? હેલ્મેટ પહેરીને બેસી આગળ વધે નહીં પહેરી જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. તો હવે ગામડે જવાનું છે ને? તો ગામડે જઈએ. તો ફટાફટ તૈયાર થઈ પછી નીકળીએ. ફોટોશૂટ કરેલું છે એવું કહેજો તો તમને બતાવીએ. તો ફેસ લખી દેજો ફટાફટ. કોંગ્રેચ્યુલેશન. ચલો મળીએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. કેમ છો? મજામાં? તો સાસરીમાં ગયા હતા, પિયરમાં ગયા હતા, બધે ફરી પછી આવતા રહ્યા. તો અમારા સાસરીમાં અમારે જ્યારે બાઇક લાવ્યા ત્યારે માતાજીના દર્શન કરવા ગયા હતા. મમ્મી પપ્પાના દર્શન કર્યા, મારા સાસુ સસરાના દર્શન કર્યા છે. કારણ કે મારા જે સાસુ છે, સસરા છે એ ભગવાનના ઘરે જતા રહ્યા. મને જ્યારે નાના હતા ત્યારે એટલે મારા જેઠાણી બધા ગામડે રહે છે. એટલે હું શક્તિમાં આવી જઈ હતી પણ મેં ફોન જ ઘરે ભૂલી ગઈ એટલે મેં વિડીયો લીધો ને એટલે બધાને બતાવ્યા નહીં. કારણ કે એમાં બધાને શરમ આવે છે વિડીયોમાં આવતા, એટલે પ્લીઝ બતાવ્યા જ નહોતા મેં. જ્યારે બાઇક લાવી આપણે એટલે પહેલાં મેં વરદાયમાં ગયા, પછી
પછી સાસરીમાં પિયરમાં બધે ફર્યા. પછી મનોજ આવતા રહ્યા. પછી મારા નણંદના પેડા આપ્યા અને નીચે મનોજ ગયા છે પેડા લઈને. તો મારા જેઠુની બાજરીને એ બધું ભરી લે છે. ઘરે આપણે ગામડે જઈએ એટલે જેઠાણી તો આપણને બધું આપે છે, દૂધ, છાશ બધું આપે છે આપણને. એટલે બધું લઈને ગયા હતા. તો મારો વિડીયો પ્લીઝ કેવો લાગ્યો તમે કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને અહીં હું બેઠી છું કારણ કે મેં કપડાં નહોતા લીધા ને તે વરસાદ આવ્યો તો થોડા પડી ગયા હતા. મેં કીધું આવે એટલે લઉં. મેં કીધું થોડા લીલા છે ને તો હું મોડા લઈ લઈશ. ભાઈ આવતા બહુ મોડું થઈ ગયું હતું, 8:15 જેવું થઈ ગયું હતું. અને પછી રોટલો બનાવી મેં ગાધું કારણ કે એમાં મમ્મી એમને મનોજને જમાડીને મોકલ્યા હતા કે તમે જમી જાઓ એટલે મને રસોઈ બનાવી નાખો. મેં આવીને એક રોટલો બનાવ્યો કારણ કે મનોજ કે પાણીપુરી ખાઈ લે, પણ મને ઓટકાર એટલા આવે ને તે હદની પેટમાં ગડબડ થાય છે. એટલે મેં કીધું મેં બહારનું ખાવું જ નથી, તો હું ઘરે જઈને રોટલો બનાવી દઈએ. થોડું શાક પડી ગયું એટલું ગરમ કરી દીધું. ચાલો આપણે મળીએ. જય શ્રી કૃષ્ણ. અને મનોજ ગયા છે નીચે પેડા આપવા. આવી બધા આજુબાજુવાળા બધાને આપી દીધા. આપણે થોડો વ્યવહાર તો કરવો પડે એવું છે. અને અમારા જેઠાણી સારા છે, પણ એમના મગજમાં અહીંયા થોડી તકલીફ છે કારણ કે પાછળનું અને બધું દુઃખ છે. અને મને હૃદયમાં થોડું દુઃખ છે. તો સારા ડૉક્ટર હોય તો મને હૃદયમાં થોડી તકલીફ થાય છે કારણ કે હું સૂઈ જાઉં, મોંઘું તોય દુખાય, પછી કંઈક કરો તોય દુખાય. અને શા માટે થાય છે પ્લીઝ કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો. ચલો જય શ્રી કૃષ્ણ. મળીએ કાલ સવારના બ્લોગમાં. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ. મારો વિડીયો ગમતો હોય તો પ્લીઝ લાઈક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ. જય માતાજી, જય વરદાયમાં, જય શક્તિમાં. બાય, ગુડ નાઇટ.